સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આને કહેવાય સાચા ભક્ત, આને કહેવાય જાગૃતિ. આજે આપણે વાત કરવી છે કે જે માણસ સજાગ ને સાવધાન હોય એને જિંદગીમાં ક્યારેય રોવાનો વારો આવતો નથી. સજાગતા અને સાવધાની વાળાને સ્વયં નારાયણ વરે છે. માટે આપણે કેવા એ જાણવા જેવું છે. કચ્છના કુભારિયા ગામમાં એક મહાન ભક્ત થઈ ગયા, હરિજીવનભાઈ એમનું નામ હતું. એમના મિત્ર હતા સુથરામપુરાના લક્ષ્મીરામભાઈ જાની. લુણાવાડા, સુથરામપુરા બે જીગરજાન દોસ્ત ભણતા હતા. એ વખતની નાનપણથી મિત્રાચારી થયેલી. પછી તો આ સત્સંગમાં આવતા હતા ઉત્સવ સમયામાં. તો જ્યારે આવે ત્યારે સાથે મળે, સાથે હળી મળીને એકબીજાના આત્મામાં પરમાત્માને ઉજાગર થાય, પોતાનો જીવ બળ્યો થાય એવી રાત દિવસ મહેનત કરે. આ રીતે સત્સંગમાં દિવસો વિતાવતા જોકે બંનેને રહેવાનું દૂર થયું. પછી તો અમુક સમય વીતી ગયા. પછી એકવાર હરિજીવનભાઈને એમ થયું કે ઘણા સમયથી હું મારા મિત્રને મળવા નથી ગયો. એટલે પોતે કુંભારિયા ગામથી સુથરામપુરા પોતાના મિત્ર લક્ષ્મીરામભાઈને મળવા એમના ઘરે ગયા. તો ઘરમાં બોર્ડ માર્યું હતું કે લક્ષ્મીરામભાઈ તો ધામમાં ગયા છે. આ બોર્ડ જોઈને પગ મૂકીને રડી પડ્યા. અતિશય રુદન કરતા જોઈ અને એમના ઘરના સભ્યો આવ્યા અને કહે છે કે હરિજીવનભાઈ શા માટે રડો છો? અરે કે મારા પ્રાણ પ્રિય મિત્રનું મોત થઈ ગયું, એ ધામમાં ગયા, મને એના અંતિમ દર્શન પણ ન થયા, મને સમાચાર પણ નહોતા. હું તો આટલા દૂરથી આવ્યો, મારા મિત્રને મળવાના હૈયામાં મોટા મોટા કોડ હતા, હર્ષ હતો, પરંતુ મેળ ન ખાતો. ત્યારે લક્ષ્મીરામભાઈ જાનીના ધર્મપત્ની કહે છે કે હરિજીવનભાઈ ચિંતા કરો માં. કેમ? કે તમારા ભાઈ ધામમાં નથી ગયા છે, તમને મળશે, આ લોકમાં જ મળશે. ક્યાં? કે મંદિરે જાઓ. હવે મંદિરે ગયા તો એ 54-55 વર્ષની ઉંમરના લક્ષ્મીરામભાઈ અખંડ આંખો વીંચીને ભગવાનનું ધ્યાન લગાવતા. ઉપર શરીરમાં આમ વલૈયા નીકળે તેજના, એવી એનું દિદીપ્યમાન બ્રહ્મચર્યનું તેજ ઝળહળતું હતું. સંયમને સદાચારની આભા પ્રભા એની ચારે બાજુ રેલાતી હતી. પોતે પોતાના ખર્ચે એ વખતે એમને સુથરામપુરા અને લુણાવાડામાં મહા મોટા હવેલી ઘાટના મંદિર બંધાવ્યા હતા. આવું ભજન કરતા એને જોઈને ભાવથી ભેટી પડ્યા. અને પછી કહે છે કે લક્ષ્મીરામ હું તો બહુ રડ્યો, મને એમ થયું કે તમે ધામમાં આવી ગયા. કે સાંભળો, મારી 50 વર્ષની ઉંમર થઈ. આપણી ભારતીય સંસ્કૃતિ છે કે 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી 25 થી 50 વર્ષે ગ્રહસ્થ આશ્રમ અને 50 થી 75 વાનપ્રસ્થન, અંતે સંન્યાસ થાય ત્યારે જ આત્માનો ઉદ્ધાર થાય. લાઈફ ટાઈમ સંસારનો કીડો બનીને એમના કાદવમાં આલોટા કરે, એની માટે જ ભગવાને 184 નરક યાતના રચી છે. આપણું કેમ? આ બંને તો પામી ગયા છે, આપણે પામવાનું બાકી છે. આ આટલા સાજાગ ને સાવધાન હતા એટલે કે ત્યારથી મેં મૂકી દીધું છે. અને પછી તો એ લક્ષ્મીરામભાઈ જાનીના ચોપડામાં નોંધ હતી કે એકવાર એનો દીકરો પૂછવા આવ્યો કે બાપા તમે વહાણવટીનો ધંધો કરતા હતા અને મોટા વેપારી આવ્યા છે અને હિસાબ કિતાબ માગે છે, તો એ કયા જ નામે ઓલું કયા જગ્યાએ એનું લખ્યું છે નામું? ત્યારે એને એક શબ્દ લખી આપ્યો કે બેટા પાછલું પાનું વાંચજે. પાછલું પાનું વાંચ્યું તો એમાં હતું કે લક્ષ્મીરામભાઈ ધામમાં ગયા છે. એટલે દીકરો બાપા એમાંથી લખ્યું કે હું ધામમાં ગયો તો પૂછવા આવ્યો? તો કે ના. તો શું કર? તો કે રસ્તો કાઢું. તો કાઢ. પછી ચોપડો વાંચ્યો, કારણ કે માનવીનો નેચર એવો છે કે ટૂંકું મળતું હોય તો મહેનત જ નથી કરવી. અને એક વાત યાદ રાખજો, કર્યા વિના કાંઈ મળતું નથી ને કરેલું કોઈને જાતું નથી. જે કોઈ મહાન બન્યા છે એ પ્રબળ પુરુષાર્થથી હતા. પોતાની જિંદગીનો એને ક્ષણનો ઉપયોગ કર્યો છે. પછી કોઈ પણ મહાન આધ્યાત્મિક ક્ષેત્રના હોય કે ભૌતિક ક્ષેત્રના હોય, પરંતુ એને ક્યારેય જિંદગીનો વ્યર્થ કાળ જવા દીધો નથી. ભગવાને પણ શિક્ષાપત્રીમાં લખ્યું કે વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. એ ગોપાળાનંદ સ્વામી હોય તો એની જિંદગીનો ક્ષણનો
આયોજનપૂર્વક ઉપયોગ કર્યો છે. છેલ્લી ઉંમરમાં પણ એ ઉપનિષદો અને ભાગવતજી ઉપર ભાષ્યો રચતા હોય, ગીતા ઉપર ભાષ્યો રચતા હોય. આ કેટલા એ મહાપુરુષો છે, બોલે બ્રહ્માંડો ડોલાવે એવા. મને તમારા એ જીવતી મશાલો છે કે આપણે આ જાણવું જોઈએ. એ ગોપાળાનંદ સ્વામીએ જિંદગી એવી જીવી, બ્રહ્માનંદ સ્વામી જેવી. આ કે છે એને દીકરાએ કરી લીધું, હું ઘરે પગ મૂકતો નથી અને ઘરેથી એક ટાઈમનું આવી જાય છે, એ જમીન માળા કરું છું. આ જોઈને હરજીવનભાઈએ નક્કી કર્યું કે મારે પણ આમ જિંદગી જીવવી છે. પછી મિત્રની સાથે 1 મહિનો સત્સંગ કરીને ઘરે આવ્યા. ઘરે આવીને તરત જ પોતાના નાના ભાઈ ગોવામલને કહ્યું કે મારા 55 વર્ષ થયા છે, હવે મારે મારો જિંદગીનો જંગ જીતવો છે. અક્ષરધામે કેમ જાશો જીવલડા, ધામે જાતા માયા રોકશે. પરંતુ જે દેવભાવ મૂકશે, અહમતા ને મમતા મૂકશે, રાગ દ્વેષ મૂકશે બાપ, એની માટે તો અક્ષરધામના મુક્તો ને અક્ષરધામનો ધણી લાંબા હાથ કરીને લેવા આવશે. માટે હવે આજથી બધો જ વ્યવહાર તું સંભાળજે. અને હું અહીં મંદિરમાં રહીને ભજન કરું છું. જો આને સાચી શીખ મેળવી કહેવાય. જે સારું જોઈને જીવનમાં અપનાવે એને જ અનુભવ થાય. માત્ર વાતો સાંભળવાથી, વાતો કરવાથી અનુભવ ન થાય. વાતો કરવાથી, સાંભળવાથી ઘડીક ચેતનામાં ચલહ-પલહ થાય, પરંતુ પાછા આપણે હોતા હોય એ હોવીને એવા થઈ જાય. ગોવામલે પણ ભજન ઉતાર્યું. આ લક્ષ્મીરામ જાનીની વાત તો બહુ વિસ્તારથી છે, પરંતુ જ્યારે એ હરજીવનભાઈનો અંતકાળ આવ્યો ત્યારે અગાઉથી બધા પરિવારજનોને કીધું કે મારે ધામમાં જવું છે. જેને આવવું હોય એને આવો. આ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા છે કે આવા મુક્ત એક ક્યાં કે ધામમાં જવું હોય તો કહેતા હતા કે આવો, હું તમને અષ્ટાવરણ પહાડ અક્ષર ધામમાં તેડી જાઉં. બાકી રામ રામ કહી રામ, રામ રામ કહી રામ, ભૂપ ગયો સુરધામ. રામ રામ કહેતા દશરથજી સ્વર્ગમાં જાય અને પુરુષોત્તમ નારાયણના એક હરિભગત હોય એ કહેતા જાય કે આવો, હું તમને ધામમાં તેડી જાઉં. આ વસ્તુ દેહાતીત ડોલતા અને બ્રહ્મકુમારીએ બોલતા જે બ્રહ્મરૂપ થયા હોય, પોતાની ચેતના પરમ ચેતનામાં એકાકાર કરી હોય, એનામાં આ દિવ્યતા, આ ભવ્યતા, આ અલૌકિકતા ઉત્પન્ન થાય છે. ત્યારે બીજા તો કોઈ તૈયાર થયા નહીં, પણ ગોવામલભાઈની નાની દીકરી હતી. એ કહે છે કે આતા હું તમારી હારે આવું. અને હવના જોતા એ દીકરીને લઈ અને હરજીવન બાપા ડંકો વગાડીને પુરુષોત્તમ નારાયણના પરમાનંદને પામી અક્ષરધામના અધિકારી થયા. આને સાચા સજાગ કહેવાય, આને સાચા સાવધાન પુરુષ કહેવાય. બસ આપણામાં પણ આવી સજાગતા અને સાવધાની આપે, આપણે પણ ઇન્દ્રિયોને મનના ગુલામ મટી અને મનના માલિક થઈએ, ઇન્દ્રિય જીત અને પ્રભુમાં પ્રીતિવાળા થઈ ડંકો વગાડી પુરુષોત્તમને પામી જઈએ. એવા શક્તિમાન, ભક્તિમાન અને વિરક્તિવાન બનીએ, એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.